અરવલ્લી જિલ્લાના મોટા આંકડિયા ગામમાં આવેલા આંગણવાડીની સામે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી આવતા નાના ભૂલકાઓના ભવિષ્ય પર સવાલો ઉઠવા પામ્યા છે. મોટા આંકડિયા ગામ ખાતે બસ સ્ટેશનથી હનુમાનજી મંદિર જતા માર્ગ ઉપર આવેલી આંગણવાડીની સામે ભારે ગંદકી ન ફેલાઈ ગઈ છે, ત્યારે આ ગંદકીથી બાળકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. તે જ રીતે આ રસ્તા પર આવેલી પાણીની ટાંકી પણ અત્યંત જર્જરિત હાલતમાં છે. ક્યારે પડી જાય અને જાનહાનિ થાય તેવી ભીતિ લોકોએ વ્યક્ત કરી છે. આ જર્જરિત ટાંકીના કારણે જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે હોવાની ગ્રામજનોની રજૂઆત થવા પામી છે. આ ઉપરાંત રસ્તા પર મસમોટા ખાડા પડતા ખેડૂત તથા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમગ્ર મામલે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રજૂઆત બાદ પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ગામ લોકોનો આક્ષેપ છે કે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને તેમની મુશ્કેલીઓને અવગણવામાં આવી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. અને અમે તો ઈ કહેવા માંગીએ છીએ કે અમને આ રોડ હારો કરજો ને. હા, અહીંથી તો ઠેઠ પાદર લગી ખરાબ છે. આ ગારો અમે આવ્યા તો જોયો. તમારું ગામ અને નામ શું છે? મોટા આકડિયા ગામ, જયાબેન વઘાસિયા. શું પ્રશ્ન છે? અમે મોટા સોરાથી આ ટાંકા લગનનો આલસીસી રોડ થવો જોઈએ ને સામે અમારે કબીર સાહેબ ઓલું છે ને એની સામે બધું પીરાણું છે, એમાં બધું હટાડો અમને. એમાં જો ભૂંદના પડ્યા રહેશે, દીપડા પડ્યા રહેશે અને અમે હામાં રહી છીએ. બરોબર, આ 15 વર્ષ થાય અમે હંદે એક ને એક મને દઈએ છીએ પણ છતાંય અમારું કામ નથી થયું. એટલે આજીવન હવે રોડ થાય પછી જ મત મળશે, ત્યાં સિવાય મત નહીં મળે. 250 માણા 250 ખોવડું જગ્યામાં આવવા વાળું છે, એને એક થવો અમે એક થઈ જવાના છે બધા. જો આ નહીં કામ થાય ને ત્યાં લગન આ રોડ હોહરવો રોડ અહીંથી આમ ને ઓલો આમ, બીજું કઈ નહીં. ઉતારી નાખો. જિંદગી બગડી જાય. આ જોખમી ટાંકો છે, આ જોખમી ટાંકો છે અને આ ઠેઠથી ઠેઠ સુધી પાદર સુધી રોડ ખરાબ છે. અમે વારાખરતી સરપંચ ને કહી પણ અમારું કામ કોઈ કરતું નથી. ઈ કે હજી 5 વર્ષ નહીં થાય તો અમારે આમનામાં જિંદગી જીવવાની. કાયમનો આ રોડ મેન ગહારો છે કાયમથી. અને આમ ગામમાંથી જવાનો છે ને સોરે સુધી ઈ રોડ હોતન છે પણ ઈ રોડ ને ઈ કે હજી નહીં થાય કે અમે તો ઈ વારંવાર ઈની સરપંચ આવે એટલે અમારે કઈ થાય નહીં કામ. તો એ મંજૂર કરવું જોઈએ ને. અમે ઠેઠ આ રોડ ની ગટર હાટું ઠેઠ અમે જિલ્લા કલેક્ટર સુધી ઠેઠ ગયું બાયું. અમારી ગટર નહોતા પાણી ની કરતા, આ સંડાસ બાથરૂમ નું ખરાબ પાણી ની ગટર નહોતા કરતા. ઈ ગટર અમે ફરાઈને કરાવી પંચાયત પાસે. ભાઈ અમારું કામ એને લીધું અને હજી એ કહે છે કે રોડ નહીં થાય. તો રોડ નહીં થાય તો એનું કારણ શું? આ બધા મોટા મોટા હોય ધારાસભ્ય, અમે ત્યાં સુધી કલેક્ટર સુધી તો વાત ઉગાડીશું, કોઈ નથી વાત આગળ આવતી. પ્રકાશ વગાસિયા સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.